હોટલમાંથી જમવાનું મગાવતા હોવ તો ચેતી જજો। જામનગરની લેમન ટ્રી હોટલમાંથી ભોજન મગાવવું ગ્રાહકને ભારે પડી ગયું। પવિત્ર નિર્જળા એકાદશીનું વ્રત ખોલવા ગ્રાહકે મગાવ્યા હતા વેજ પાસ્તા। ગ્રાહકે ઝોમેટોમાંથી મગાવ્યા હતા વેજ પાસ્તા। જોકે ઘરે જમતી વખતે પાસ્તામાંથી નોનવેજના ટુકડા નીકળતા ગ્રાહક રોષે ભરાયો। ગ્રાહકે તાત્કાલિક ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી અને ફૂડ વિભાગે શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા અને ગ્રાહકે હોટલ પર નોનવેજ ફૂડ માલિકને ધર્મભ્રષ્ટ કરવાનો આરોપ લગાવ્યો। અમે લોકોએ ગઈકાલ સાંજે ઓર્ડર કર્યો હતો હોટલ લેમન ટ્રીમાંથી અને અમે લોકોએ ઓર્ડર કર્યો હતો વેજ પાસ્તાનો અને અમને ઝોમેટોમાંથી આવ્યું શું નોનવેજ પાસ્તા। હવે અમે લોકોએ આ વસ્તુ જોઈને આપણી હકીકતે પરમ દિવસ અમારે ઘરે બેન ને બધાને 11 હતી। હવે એના હિસાબે 12ને દિવસે આપણે નિર્જલા એકાદશીનું વ્રત ખુલે એના માટે થઈને એ લોકોએ ઓર્ડર કર્યો ને આવ્યું નોનવેજ। હવે એ વસ્તુ આપણા ઘરમાં કોઈ દિવસ આપણે કોઈ દી ખાધી નથી, કોઈ દી જોયું નથી। હવે આવી વસ્તુ આપણા ઘરમાં 11નું એકટાણું ખોલવામાં આવે તો હવે આપણી ધાર્મિક લાગણી તો દુભાવાની જ છે। હવે આ વસ્તુ થઈ કેવી રીતે? પેલી વસ્તુ તો એ કાં તો અહીંયા હોટલ મેનેજમેન્ટમાં આ લોકોનું કોઈ ધ્યાન નથી, કારણ કે વેજ ઓર્ડર કર્યો હોય બિલ વેજનું છે તો નોન વેજ ઓર્ડર કઈ રીતે તમે કસ્ટમરને મૂકી?